આજા બેઠતે હા ઓર એટલે ઇફ યુ આર ગોઈંગ ટુ સે સમથિંગ સ્ટ્યુપિડ રાઈટ તો એ માણસને એવું લાગશે નોટ હવે ઓફકોર્સ તમે કદાચ સારા ઇન્ટેન્શનથી કહો છો યા બિકોઝ તમારે સપોર્ટ જ આપવો છે પણ એને એવું લાગશે કે હું જે કર્યું છું એ ઇન્સિગ્નિફિકન્ટ છે. તું દારૂ પી મને નથી ખબર પડતી ભાઈ દારૂ પી લે. ડોન્ટ સે એનીથિંગ ઇફ ઇટ ઓલ યુ આર નોટ. બટ ધ થિંગ ઇઝ મેન ટુડે એન્ડ સોશિયલ મીડિયા ઉપર બી એવું ઘણું બધું આવતું હોય છે. મેન ટુડે ફીલ દેટ ધીસ ઇઝ થેરેપી ઓર ધીસ ઇઝ થેરેપ્યુટિક કે ફ્રેન્ડ્સની સાથે પાર્ટી કરી કે ચાની કેટલી ઉપર ફ્રેન્ડ્સને ભેગા થઈને જે ટાઈમપાસ કર્યો કે રાત્રે પાનના ગલ્લા ઉપર દિવસ પૂરો થયો અને પાનના ગલ્લા ઉપર મળ્યા 5 ફ્રેન્ડ્સ અને જે કલાક ટાઈમપાસ કર્યો એનાથી અમે રિચાર્જ થઈ જઈએ છીએ. એટલે દેટ ઇઝ થેરેપ્યુટિક ફોર નોન પેથોલોજીકલ થિંગ્સ. હા તમે થાકેલા છો આખી ઓફિસમાં તમે ખાલી બર્નઆઉટ છો તો તમે બ્રેક લો અને ડ્રાઈવ પર જઈ આવ્યા બેઠા ચા કેટલી પર સિગરેટ પી લીધી ફ્રેશ થઈ ગયા. દેટ્સ નોન પેથોલોજીકલ. એકચ્યુઅલ ઇશ્યુ કંઈક એકચ્યુઅલ તો નહીં બધા ઇશ્યુ એકચ્યુઅલ જ છે પણ કંઈક એવું ટેરિબલ વસ્તુ થઈ છે તો યુ નીડ પ્રોફેશનલ હેલ્પ. ખબર નથી અમને લોકોને શું આવડે છે પણ એ અલગ છે એ તમારો ફ્રેન્ડ નહીં કહી શકે. આઈ કેનોટ એક્ઝેક્ટલી પિન પોઈન્ટ હા કે ચલો દવાને સાઈડમાં મૂકીએ પણ ખબર નહીં શું છે. મને પણ નથી ખબર કે મારામાં કેવી રીતે થયું એ ટ્રેન હું કેવી રીતે થયો ડેલી બેઝિસ પર કરતા હતા પણ દેર આર સર્ટન થિંગ્સ દેટ વી નો ધ થેરેપિસ્ટ્સ નો દેટ દે ડોન્ટ અને એ હેલ્પ કરશે. એટલે દેટ માઇટ બી થેરેપ્યુટિક. એ તમને સારું લગાડશે. કઈ વસ્તુ સારી લગાડશે કે ભાઈ ભીંડાનું શાક ન ભાવ્યું અને જે મૂડ ખરાબ થયો એ તમે ફ્રેન્ડ સાથે ચા પી આવશો સિગરેટ પી આવે એટલે મૂડ સારો થયો તો બોસ થોડા વધારે બોલ્યા અને મૂડ ખરાબ થયો સિગરેટ પી આવે એટલે સારું લાગ્યું. એ અલગ વસ્તુ છે. મૂડ ખરાબ થવો નોન પેથોલોજીકલ લેવલમાં એ બીજી બધી રીતે પણ ઠીક થઈ જ શકે છે. પેથોલોજી ન થાય. એક પેલું કોટેશન્સ બધા બહાર વેચાતા હોય ને પેલી શોપ્સમાં કે ગુડ ફ્રેન્ડ્સ એન્ડ અ બોટલ ઓફ વાઇન ઇઝ ચીપર દેન થેરપી. એટલે બોટલ ઓફ વાઇન આઈ થિંક ઇઝ વુડ બી એક્સપેન્સિવ આઈ સપોઝ. ડિપેન્ડ્સ કે કયા લેવલની વાઇન રાઈટ પીવી છે. બટ યા લાસ્ટ કપલ ફ્રીમાં છે થેરેપી સિવિલ હોસ્પિટલ્સમાં અક્રોસ ઇન્ડિયા ફ્રીમાં મળે છે. હા આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે પ્લીઝ. A lot of I've come across so many people કે I cannot afford. How can you not afford therapy? કયા એરિયામાં રોજ ભાઈ તું અમદાવાદમાં કે મને સોલા સિવિલ VS સિવિલ હોસ્પિટલ અસારવા ગાંધીનગર સિવિલ LG હોસ્પિટલ મણિનગર 5 તો અમદાવાદમાં મેં કીધી જગ્યા કે જ્યાં ફ્રીમાં છે લાઈક એબ્સોલ્યુટલી ફ્રી સ્ટીલ ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો એન્ડ પ્રોપર પ્રોફેશનલ્સ કે જે લોકો આર વેલ ટ્રેન એન્ડ આઈ વુડ કોલ ધેમ વન ઓફ ધ બેસ્ટ ઇન ધ સ્ટેટ રાઈટ છે. આપણે નથી જવું. અરે જે રીતે 108માં તમને ફ્રી સર્વિસીસ મળે છે કે સિવિલમાં બીજી બધી વસ્તુઓનો ફ્રી ચેકઅપ ને ઇલાજ તમને મળે છે એ રીતે તમને આ બી મળે છે જ. અને દેટ પાર્ટ ઇફ એટ ઓલ પેથોલોજી છે તો બોટલ ઓફ વાઇન એન્ડ ફ્રેન્ડ્સ વિલ હેલ્પ યુ ગો ઇન ટુ અ મોડ ઓફ ડિનાયલ. ઇટ વિલ નોટ હેલ્પ યુ. એ રિપ્રેસ કરી દેશે. ડિલે કરશો. ના મને કંઈ નથી આમ ગુડ મને કંઈ નથી થતું હું ડિનાયલમાં જતો રહીશ. હું નહીં સ્વીકારું કે મને પ્રોબ્લેમ થઈ રહ્યો છે તો પણ પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. ઇમોશન્સ આવ્યા કરશે હું એનો કોઝ મગજમાંથી કાઢી નાખીશ પણ એ કોઝ અંદર જતો રહેશે. એના ઇમોશન્સ આવ્યા કરશે પછી મૂવી નહીં ગમે. પેલું ખબર નથી કેમ નથી ગમતું પછી કામમાં ફોકસ કેમ નથી થતું પછી એ બધું આવશે. એટલે હેન્સ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ એડ્રેસ દેટ એન્ડ નોટ ડિનાયલમાં નહીં જવાનું.